તો ફ્રેન્ડ્સ, આજે હતો શુક્રવાર અને શુક્રવારે મારે લક્ષ્મીજીનો પ્રસાદ તૈયાર કરવાનો હોય છે. તો લક્ષ્મીજીના પ્રસાદ માટે આજે હું સરસ મજાની ખીર બનાવી રહી હતી. તો ખીર બનાવવા માટેનો ફૂલ વિડીયો હું તમારા માટે લઈને આવી છું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો ખીર બનાવવા માટે મેં 1 વાટકી જેટલા ચોખા લઈ લીધા છે અને ચોખાને બરાબર મેં પાણીમાં સાફ કરી લીધા છે. અને ત્યાર પછી હવે મેં તપેલીમાં 1.5 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા રાખી દીધું છે. પાણીમાં આ રીતનો અડધો ઉભરો આવી જાય એટલે આપણે જે ચોખાને સાફ કરીને મૂક્યા હતા તે ઉમેરી લેવાના છે અને તેને પણ બરાબર મિક્સ કરી લેવાના છે. એટલે કે આપણે અધકચરા તેને બાફી લેવાના છે. મીડિયમ ગેસે જ એક ઉભરો આવવા દેવાનો છે અને ત્યાર પછી ગેસને ધીમો કરી દેવાનો છે અને વચ્ચે વચ્ચે ચોખાને આ રીતે હલાવતા રહેવાનું છે, જેથી કરી તે તપેલીમાં ચોંટી ન જાય. તો ફ્રેન્ડ્સ, આ એકદમ સિમ્પલ રેસીપી છે ખીર બનાવવાની અને આ રેસીપીથી તો ખીર ખૂબ જ સરસ બને છે. તો હવે આપણા ભાત અધકચરા બફાઈ ગયા છે એટલે આપણે તેમાં દૂધ ઉમેરી લેવાનું છે. પણ દૂધ ઉમેરી લીધા પહેલાં આપણે ભાતને આ રીતે ચેક કરી લેવાના છે અને અહીં મેં આખી જે દૂધની થેલી આવે છે ગોલ્ડ તે ઉમેરી લીધી છે. 1 વાટકી ચોખા હોય છે એટલે આપણે આખી દૂધની થેલી ઉમેરી લેવાની. તે એનું એકદમ પરફેક્ટ માપ છે. તો અહીં મેં દૂધ ઉમેરી લીધું છે અને દૂધ ઉમેરી લીધા પછી હવે આપણે ચોખાને બરાબર હલાવી લેવાના છે, એટલે કે ભાતને બરાબર હલાવી લેવાના છે. હું જ્યારે પણ ખીર બનાવું છું ત્યારે આ જ માપથી બનાવું છું અને આ માપથી મારી ખીર એકદમ પરફેક્ટ પણ બને છે અને ખાવામાં બધાને ખૂબ જ ભાવે છે. હવે દૂધની જે થેલી હતી તેમાં મેં થોડું પાણી એડ કરી લીધું હતું અને બરાબર તેને હલાવીને ઉમેરી લીધું હતું. તો ફ્રેન્ડ્સ, સરસ મજાની હવે આપણી ખીર તૈયાર થઈ જવા આવી છે. હવે દૂધમાં એક ઉભરો આવી જાય એટલે આપણે તેમાં ખાંડ ઉમેરી લેવાની છે. પણ ખાંડ ઉમેરી લીધા પહેલાં આ રીતે તેને હલાવતા જવાનું છે. થોડી વારમાં આપણે તેને હલાવતા રહેશું એટલે આપણા ભાત તપેલીમાં ચોંટશે નહીં અને સરસ મજાની આપણી ખીર તૈયાર થઈ જાય છે. ધીમે ધીમે આ રીતે હલાવતા જવાનું છે અને દૂધ સાથે ભાતને મિક્સ કરતા જવાનું છે. આ ખીર આપણી 15 થી 20 જ મિનિટમાં બની જાય છે અને આ ખીર ખાવામાં તો ખૂબ જ સરસ બને છે. એક ઉભરો આવી જાય ત્યાં સુધી હવે આપણે દૂધને ઉકળવા દેવાનું છે. એમ પણ ફ્રેન્ડ્સ, અત્યારે ગરમી ચાલી રહી છે, તો ગરમીમાં તો આપણને આવી ખીર મળી જાય તો આપણને ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે. કારણ કે અત્યારે આપણને કોઈ પણ શાક રોટલી જેવું ખાવું ગમતું નથી. આવું કંઈ ખીર હોય કે કંઈ પણ તમને કેરીનો રસ હોય તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હવે એક ઉભરો આવી ગયા પછી મેં 1.5 વાટકી જેટલી ખાંડ ઉમેરી લીધી છે અને વાટકીનું મારું માપ આ રીતનું હતું. 1 આખી વાટકી ખાંડ ઉમેરવાની છે અને 1 અડધી વાટકી જેટલી ખાંડ ઉમેરી લેવાની છે. આ માપથી ખીર એકદમ પરફેક્ટ જ બને છે. બહુ ગળી પણ નહીં અને બહુ ફીકી પણ નહીં. તે રીતની એકદમ માપસર આપણી ખીર બની જાય છે. હવે ખાંડ ઉમેરી લીધા પછી એક ઉભરો આવવા દેવાનો છે અને ત્યાર પછી ગેસને ધીમો કરી દેવાનો છે. તો હવે એક ઉભરો આવે ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે ડ્રાયફ્રૂટ ક્રશ કરી દેવાના છે. તો અહીં મેં ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ લઈ લીધા છે અને કાજુ બદામને આ રીતે મિક્સર બાઉલમાં લઈ લેવાના છે અને તેને અધકચરા જ ક્રશ કરવાના છે. વધારે પડતા ક્રશ નથી કરવાના. અને હવે કાજુ બદામને પણ આપણે ઉમેરી લેવાના છે ખીરમાં અને બરાબર તેને ખીરમાં મિક્સ કરી લેવાના છે. તો હવે ખીરમાં સરસ મજાનો એક ઉભરો આવી ગયો હતો તો મેં ગેસ બંધ કરી દીધો છે અને ખીરને આ રીતે થોડી ઠંડી થવા દેવાની છે. હવે ત્યાર પછી મેં થોડી કિસમિસ ઉમેરી લીધી છે. કિસમિસ અહીં મેં 9 થી 10 નંગ જેટલી લીધી હતી અને ત્યાર પછી થોડી ઇલાયચી લઈ લીધી છે અને ઇલાયચીને મેં આ રીતે થોડી પીસી લીધી હતી. ઇલાયચીના હું ફોતરા પણ ખીરમાં ઉમેરી લઉં છું, કારણ કે ઇલાયચીના ફોતરા ઉમેરવાથી પણ ખીરમાં ખૂબ જ સરસ મજાનો ટેસ્ટ આવી જાય છે. તો હવે ખીરને બરાબર હલાવી લેવાની છે અને થોડી ઠંડી થવા દેવાની છે. તો ફ્રેન્ડ્સ, સરસ મજાની આપણી ડ્રાયફ્રૂટવાળી ખીર તૈયાર થઈ ગઈ છે. આ ખીરની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને આ ખીરને મેં હવે
એક વાટકામાં લઈ લીધી છે અને હવે હું આ ખીરનો પ્રસાદ ધરાવી લેવાની છું. તો ફ્રેન્ડ્સ, આ ખીરની રેસીપી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં તેને અવશ્યથી શેર કરજો.